નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે મ્યુકરમાઇકોસિસ અને ગોલેનબારી સિન્ડ્રોમ GBS જેવા રોગોની. છેલ્લા કેટલાક સમયથી કોવિડનો કેર તો છે જ, સાથોસાથ બ્રિટનમાં 70% વધારે ઝડપે ફેલાતો કોવિડનો એક નવું સ્ટ્રેઇન, એક નવો અવતાર પણ જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં 50,000 કરતા વધારે લોકો બ્રિટનથી આવ્યા છે આપણા ત્યાં, અને ગઈકાલે 1500 જેટલા લોકો આવ્યા, એમાં 23 જેટલા લોકોમાં સંક્રમિત હોવાના ચિહ્નો મળ્યા છે. આ પરિસ્થિતિમાં આ મ્યુકરમાઇકોસિસ ની વાત આવી, અને એ વાત આવતાની સાથે કોવિડનો તો હથોડો માથામાં વાગતો હતો. ઇંગ્લેન્ડની ખબરોએ વધારે એને જોરથી માર્યો, અને પછી આ કંઈક જાણે આકાશમાંથી એક નવી આપત્તિ ત્રાટકી હોય તે પ્રકારના સમાચારોએ આપણને ખરેખર અચંબામાં મૂકી દીધા છે, આઘાતમાં મૂકી દીધા છે. આજે એની ચર્ચા કરવી છે. એ પહેલા એક નાનકડો રિવ્યુ કોવિડ મોરચે શું થઈ રહ્યો છે તેનો લઈ લઈએ. રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા માંડ્યા છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા 10 દિવસમાં 21 ડિસેમ્બર 2020ની સ્થિતિએ દર્દીઓની સંખ્યા 50% ઘટી છે. 73% બેડ ખાલી છે. વેન્ટિલેટર પર 88 દર્દી સારવાર લઈ રહ્યા છે. 154 ICU બેડ ખાલી છે. ICUમાં 174 દર્દી સારવાર લઈ રહ્યા છે. બીજી 352 બેડ મળી શકે તેમ છે. આઇસોલેશન વોર્ડમાં 313 દર્દી સારવાર લઈ રહ્યા છે. 1022 બેડ ખાલી છે. એક બાજુ કેસ ઓછા થાય છે તો બીજી બાજુ ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા પણ વધી છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ઘણા દિવસો બાદ નવા કેસની સંખ્યા 1000થી નીચે આવી છે. આમ રાજ્યમાં 46 દિવસ બાદ દૈનિક 1000થી ઓછા, એટલે કે 21 ડિસેમ્બર 2020ની સ્થિતિએ 960 કેસ નોંધાયા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ છેલ્લા 25 દિવસમાં ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 21%નો ઘટાડો જોવા મળ્યો છે. દૈનિક નોંધાતા દર્દીઓમાં 40.26%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 27 નવેમ્બર 2020ના દિવસે એક જ દિવસમાં કોરોનાના ગુજરાતમાં 1607 કેસ નોંધાયા હતા, જે 21 ડિસેમ્બર 2020ના દિવસે ઘટીને 960 જેટલા થવા પામ્યા છે. આમ દૈનિક કેસ નોંધવાની સંખ્યામાં 347નો ઘટાડો થયો છે. આ જ સમયગાળા દરમિયાન એક્ટિવ કેસની સંખ્યા 14,732 હતી, તે ઘટીને 11,625 થઈ છે. એટલે કે 3,107નો ઘટાડો નોંધાયો છે. આ બધા જ આંકડા સરકારના છે. એટલે આની સાથે ગુજરાત સમાચાર ટેલિવિઝન અથવા તો વ્યક્તિગત રીતે હું સંમત છું એમ માનવું નહીં. કોરોનાના ક્ષેત્રે ગુજરાત રાહતનો શ્વાસ લે એવી સ્થિતિનું નિર્માણ થયું છે, એમાં કોઈ જ ના નહીં. સાથોસાથ ઘણી બધી ચર્ચાઓ દરમિયાન ઠંડી વધશે એટલે કોરોનાના કેસ વધશે તેવી દહેશત સામે વ્યક્તિગત રીતે પણ મેં એવું કહ્યું હતું કે આ શક્યતા હું અહીંના શિયાળામાં જોતો નથી, કારણ કે આપણો શિયાળો કોરો શિયાળો છે. યુરોપમાં બરફ પણ પડે છે, વરસાદ પણ પડે છે, અને ટેમ્પરેચર ઘણું નીચું જાય છે. આપણો શિયાળો એ યુરોપ ને અમેરિકામાં ઉનાળામાં જે સ્થિતિ હતી તેની સાથે કંઈક મળતો આવે છે. એટલે એકદમ ગભરાટમાં જે આપણે હતા એમાંથી આપણને કંઈક હાશકારો થયો છે. એનો યશ આ આખા પ્રયાસ સાથે જોડાયેલા કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ અને વહીવટી તંત્રના જે કોઈ આમાં જોડાયા હોય તે બધાને, અને સાથોસાથ જે પ્રબુદ્ધ નાગરિકોએ પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટેશન અને માસ્ક વગેરે જાળવ્યું તેમને પણ છે. 90 કરોડ કરતા વધારે રકમ દંડની આપણા રાજ્યમાં જો વસૂલ થઈ હોય તો આપણે કેટલા બેજવાબદાર છીએ,
કારણ કે પોલીસ પકડીને 10% લોકોને પકડ્યા છે. સાચોસાચ જો બધા જ પકડાણા હોત તો કદાચ 900 કરોડ રૂપિયાનો દંડ ભેગો થયો હોત. એ આપણે કેટલા બેજવાબદાર છીએ એનું એક તાદ્રશ્ય ઉદાહરણ છે. પણ આ સ્થિતિમાં એક નવી દિશાએથી ચિંતા ઊભી થઈ છે. એક નવો રોગ જે થકી દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ એટલે કે ફેટાલિટી 50% જેટલી ઊંચી હોય તેવું કહેવામાં આવે છે, તેણે રાજ્યમાં દેખા દીધી છે એવા અહેવાલ છે. હું આ નવો શબ્દ ફરી કહીને પછી એને પોટલી વાળીને ફેંકી દઉં છું, કારણ કે આ નવો રોગ નથી. આ રોગ વર્ષોથી થતો આવતો રોગ છે. રાજ્યના આરોગ્ય વિભાગે પણ આ સામે જાગૃતિ દાખવીને ગાઈડલાઈન બહાર પાડી છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં આ રોગ દેખા દે તો એનું કારણ એમની રોગ પ્રતિરોધક શક્તિમાં થયેલો ઘટાડો છે. અને કંઈક અંશે જે આ રોગના પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે બેદરકારી અથવા તો પૂરતું ડાયગ્નોસિસ ન થાય અને સારવાર ન મળે તે પણ છે. આ રીતે ત્રાટકતા મ્યુકોરમાઇકોસિસ રોગ સામે સજાગ રહેવું ચોક્કસ જોઈએ. પણ આ રોગ એ કઈ નવો રોગ છે? કોરોના પછી એક બીજા ભયંકર રોગે આપણા ઉપર તરાપ મારી છે. આ વસ્તુ સાચી નથી અને એને કારણે ઊભો થતો ભય દૂર કરવા માટે સાચી માહિતી મળે તે માટે આ આજની ચર્ચાનું આપણે આયોજન કર્યું છે. આ રોગના લક્ષણ દર્શક મિત્રો નીચે પ્રમાણે છે. ચહેરા ઉપર એક બાજુ સોજો આવે, માથું દુખે, તાવ આવે, નાક ભરાઈ જાય, સાઇનસ જેને કહે છે તેવું થાય, મોં અને નાકની અંદરની બાજુ ઉપરની સાઈડ કાળા નિશાન પડી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીનો દુખાવો અથવા પેટનો દુખાવો થાય અને ઉલટીઓ થાય. આ રોગના લક્ષણો છે. પણ આ લક્ષણો છે એટલે આ મ્યુકોરમાઇકોસિસ છે એવું માની લેવાની કોઈ જરૂર નહીં. એના માટે આપણા જે ફિઝિશિયન હોય અથવા ફેમિલી ડોક્ટર હોય એની પાસે ચોક્કસ જવું જોઈએ, વહેલામાં વહેલી તકે જવું જોઈએ. અને ખાસ કરીને જો કાળાશ પડતો ભાગ દેખાવા માંડે અને તમારું નાક બંધાઈ જતું હોય અને બીજા બધા લક્ષણો પણ હોય તો ચોક્કસ જવું જોઈએ. અમદાવાદ અને રાજકોટના કોરોના દર્દીઓને આ રોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ દર્દીઓમાંથી કેટલાક મૃત્યુ પણ થયા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જાહેર આરોગ્યના અધિક નિયામક ડોક્ટર દિનકર રાવલે આરોગ્ય તંત્રના અધિકારીઓ અથવા તબીબોને આ સંદર્ભે એક માર્ગદર્શિકા, જેને એડવાઇઝરી કહે છે, એવું મોકલ્યું છે. આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ મ્યુકોરમાઇકોસિસ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે. મ્યુકોરમાઇકોસિસ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે, ફંગલ ઇન્ફેક્શન જેને કહે છે તે છે. અને જેમની રોગ પ્રતિરોધક શક્તિ ખૂબ ઘટી ગઈ હોય અથવા અન્ય બીમારીઓ હોય તેમને આ રોગનો ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે. દર્શક મિત્રો, જેની રોગ પ્રતિરોધક શક્તિ એકદમ ઘટી ગઈ હોય ને એને કોઈ પણ રોગ લાગુ પડી શકે. એટલે આ રોગ લાગુ પડવાની શક્યતા વધારે રહે છે. એ અર્ધ સત્ય છે એમ કહીએ તો એમાં કઈ અતિશયોક્તિ નથી. કારણ કે મૂળ વાત એ છે કે રોગ પ્રતિરોધક શક્તિ અત્યંત ઘટી જવી અને પછી તમે નબળા હો તો આપણા ત્યાં એવું કે છે કે જે માણસ નબળો છે એને બધા માથામાં ટપલી મારે, એટલે કોઈ પણ રોગ તમારા ઉપર ચડી બેસે. આ રોગ કઈ હમણાં જ સપાટી પર આવ્યો છે એવું નથી. ભૂતકાળના વર્ષોમાં પણ એના છૂટાછવાયા કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે. પણ હાલની કોરોનાની સ્થિતિમાં રાજકોટ તેમજ અમદાવાદમાં રોગના દર્દીઓ જોવા મળતા ફંગલ ઇન્ફેક્શન જે મહદઅંશે શ્વાસોશ્વાસને કારણે થાય છે, જેને કારણે થતા મ્યુકોરમાઇકોસિસ રોગ સામે જરૂરી પગલાં લેવા માટે રાજ્ય સરકારે પોતાના આરોગ્ય તંત્રને સાબદું કર્યું છે અને અધિક નિયામક જાહેર આરોગ્ય દ્વારા આ માટે જે જરૂરી સૂચનાઓ અથવા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તે રાજ્ય સરકારની આ મોરચે સજાગતા દર્શાવે છે. આ રોગ અગાઉ જણાવ્યું તેમ કોરોના સંક્રમિત અને રોગ પ્રતિરોધક શક્તિ ખૂબ ઘટી ગઈ હોય તેને થવાની સંભાવના વધુ રહે છે. આમ છતાંય મ્યુકોરમાઇકોસિસથી બચવા માટે નીચે મુજબની તકેદારી રાખવી જોઈએ. 1. N95 માસ્ક પહેરવા અને વાતાવરણથી ઇન્ફેક્શન થતા બચવું. N95 માસ્ક ના હોય ને 3 લેયરનો માસ્ક પહેરો, તમે એને પછી બહુ વાપરો નહીં, ફેંકી દો દિવસના અંતે તો પણ
ચાલે, પણ આવી શક્યતા જ્યાં દેખાતી હોય ત્યાં બધાએ આ બધું કરવાની જરૂર નહીં. બાંધકામ ક્ષેત્રના કામથી ઉત્પન્ન થતી ધૂળ, પાણીના ભેજથી ક્ષતિગ્રસ્ત થયેલી ઇમારતો અને તમારા ઘરમાં ક્યાંય દિવાલો પર ભેજ ફૂટતો હોય કે કોઈ જગ્યાએ તમારા અત્યારે કન્સીલ પાઇપ હોય છે ઘરમાં, તો એના કારણે જો પાણી લીક થતું હોય ને ભેજ ફૂટતો હોય તો ત્યાં પણ ફૂગ થાય અને એર કન્ડિશનરોમાં પણ ફૂગ થાય. આ બધા જ ફૂગના ઉત્પાદનના કારખાના છે, એટલે એનાથી દૂર રહેવું. બૂટ પહેરવા, પેન્ટ, લાંબી બાયનું શર્ટ અને હાથ મોજા પહેરવા. સ્કિન ઇન્જરી થઈ હોય એટલે ચામડીમાં કોઈ ઘા પડ્યો હોય તો સાબુ કે પાણીથી તેને ધોઈ નાખો. શક્ય હોય તો ડેટોલથી ધોઈ નાખાય કે સેવલોનથી એને સાફ કરાય તો વધારે સારું. કોરોના રોગમાં મૃત્યુ સામે લડતા દર્દીઓમાં જ્યારે કોરોના વાયરસ ફેફસામાં વધુ સક્રિય થઈ સાયટોકાઇન સ્ટોર્મમાં ન પરિણમે તે માટે રોગ પ્રતિરોધક શક્તિ ઘટાડવા સ્ટીરોઇડ અપાય છે, જેના કારણે ગુલિયન-બારે સિન્ડ્રોમનો રોગ પણ થતો હોવાનું જણાય છે. આ બીમારીને કારણે હાથ પગ કામ કરતા બંધ થઈ જાય છે. મૂળ આ જ્ઞાનતંતુનો રોગ છે. તમારા મગજમાં કઈ તકલીફ થાય એટલે આ સામે સારવાર આપવાનું કામ ન્યુરોફિઝિશિયનનું છે. જેમ પાવર હાઉસમાંથી નીકળી વીજળીનો પ્રવાહ તમારા ઘર સુધી દોરડાના કનેક્શનના માધ્યમથી પહોંચે છે, તેમાં ક્યાંક ભંગાણ થાય તો તમારા ઘરનો વીજ પુરવઠો ખોરવાય છે. બરાબર તે જ રીતે જીબીએસને કારણે માણસના ચેતાતંત્રની નસોમાં ગરબડ ઊભી થાય, જેના કારણે જે અવયવો પર એનું પ્રભુત્વ હોય તે હાથ અથવા પગ કામ કરતા બંધ થાય છે. આ સરળ વાત છે. એટલે આ જે બાબતો છે તે બાબતો સાથેના કારણો જોડાયેલા છે, તે પણ એવા છે કે એને તમે ટાળી ન શકો એવું નથી. તમે ટાળી શકો, પણ તમારે સચેત રહેવું જોઈએ. અને જો એમાં પણ કોઈ સ્ટીરોઇડ લાંબા સમયથી લેતું હોય, કોઈ મોટી માંદગીમાંથી બેઠું થતું હોય, કોઈએ મોટું ઓપરેશન કરાવ્યું હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, જેમાં તમારી ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ હોય, એટલે તમારી રોગ પ્રતિરોધક શક્તિ ઘટી હોય, તો વિશેષ સાવચેતી આ મ્યુકર માઇક્રોસિસ સામે રાખવી જોઈએ અને જીબીએસ સામે પણ રાખવી જોઈએ. પણ એનો અર્થ એ જરા પણ નથી, દર્શક મિત્રો, ડંકારી ચોટ પર કહેવા માંગુ છું કે આ રોગ નવો નથી. અને જેમ શરૂઆતમાં કોવિડની ટ્રીટમેન્ટ આપણને ખબર નહોતી અને એ ધીરે ધીરે કરીને આપણે સેટ કરી છે, હજુ પણ એના ઉપર 100% અસરકારક હોય તેવી દવા આપણને મળી નથી. તેવું નથી. આપણા જે અનુભવી નિષ્ણાતો છે તેમણે આ કેસ ભૂતકાળમાં પણ એની સાથે પનારો પાડ્યો છે. આના કરતા પણ ખરાબ કોંગો ક્રિમિયન હેમોરેજિક વાયરસ CCHF જેવા રોગો સાથે પણ એમણે પનારો પાડ્યો છે. એટલે આપણા જે નિષ્ણાતો છે, તબીબી નિષ્ણાતો, એમની ક્ષમતામાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. એમની પાસે આના ઉપાય ચોક્કસ છે. એટલે ગભરાઈને એકદમ કોવિડ પછી જાણે આપ તૂટી પડ્યું હોય એવું મને ગઈકાલથી અત્યાર સુધીમાં 100 કરતા વધારે ફોન આવ્યા છે કે સાહેબ હવે આ નવો આ રોગ આવી ગયો, હવે શું થશે? આ નવો રોગ નથી. પહેલી વાત, વર્ષોથી છે. વર્ષે દાડે 15, 20, 25 કેસ થાય છે. અત્યારે પણ થશે. કદાચ વધારે ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ તો 10, 25 વધારે થશે. કાળજી નહીં રાખો તો જ તકલીફ છે, કાળજી રાખશો તો કોઈ તકલીફ નથી. માટે સચેત રહીએ, આપણે જે કંઈ નિયમો પાળવાનો હોય તે પાળીએ. અને જરા પણ સાઇનસ હોય, એક બાજુનો ભાગ કાળો પડી જતો દેખાય અને આવા કોઈ આપણને એના ચિહ્નો દેખાય તો તાત્કાલિક આપણા જે ફિઝિશિયન હોય એનો સંપર્ક કરીએ. આટલું કરીએ તો આ રોગ શરૂઆતના તબક્કે તમે ફિઝિશિયન પાસે જશો તો એને નાથવો મુશ્કેલ નથી. પણ મોડું થઈ જાય અને ફંગસ પોતાનો પ્રભાવ જમાવી દે અને પછી આગળ વધે તો ચોક્કસ મુશ્કેલ થાય અને આ રોગ તો ઘાતક બને. એટલે બે તારણ પર આવ્યા આપણે દર્શક મિત્રો. એક તો આ રોગ નવો નથી. આપણા તબીબો જે છે, નિષ્ણાત તબીબો, એમની પાસે એની જાણકારી છે, કઈ દવાઓ આપવી, કઈ રીતે આપવી, એના માટેની એમને પૂરો અનુભવ છે. અને બીજું કે એ દવાઓ પણ એવી નથી કે જે વિદેશથી લાવવી પડતી હોય, બધી આપણા ત્યાં ઉપલબ્ધ છે. એટલે ગભરાવાની જરૂર નથી. તમે સચેત રહો એ જરૂરી છે. અને આજનો શો તમને આ મ્યુકર માઇક્રોસિસ અને
ગુલિયન-બારી સિન્ડ્રોમ GBS ની સમજ આપવા માટે જ રાખ્યો છે, જેથી કોઈ ખોટો ગભરાટ તમારા મગજમાં ઘૂસી જાય નહીં. આટલી વાત સાથે આપણે આજની આ ચર્ચામાં જે જોડાવાના છે નિષ્ણાતો વિશે પરિચય મેળવી લઈએ. ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, એનો કોઈ પરિચય ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને જરૂરી નથી. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ છે, એશિયાની સૌથી મોટી. એમાં જે મેડિકલ કોલેજ ચાલે છે એમાં મેડિસિન વિભાગના સિવિલમાં એ હેડ છે. સ્વાઇન ફ્લૂ, કોંગો ફીવર, એ બધી બેજ લખી છે આમાં. તો પણ સરકારને ના સમજણ પડે એવી કોઈ પણ પ્રકારની વાયરલ બીમારી અથવા તો કન્ટેજિયસ ડિસીઝ ઊભો થાય ત્યારે અસરકારક કામગીરી કરવા માટે મોરચે ધકેલવાનું કામ કરવાનું હોય ત્યારે કમલેશ ઉપાધ્યાય એ આપણી પાસે ઉપલબ્ધ એવું એક અમોઘ શસ્ત્ર છે. આ સેવા કરતા કરતા બંને પતિ પત્ની, બંને ડોક્ટર છે. કોવિડમાં પોતે પણ સપડાયા, ટ્રીટમેન્ટ લીધી અને પાછા બહાર આવી ગયા. કેટલાયના આશીર્વાદ એમને મળ્યા છે, એટલે કોવિડ એમનાથી હારી ગયો. આવું થયું. ડોક્ટર તેજસભાઈ મહેતા ન્યુરોફિઝિયોલોજીસ્ટ છે, રાજકોટ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે. ગુલિયન-બારી સિન્ડ્રોમ પર તેઓ હાલ કામ કરી રહ્યા છે. ડોક્ટર મુકેશભાઈ મહેશ્વરી પણ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે નવું નામ નથી. અત્યાર સુધીમાં ઘણા ચર્ચાઓમાં આવી ગયા છે. હિસ્ટોપેથોલોજીસ્ટ અને લેબોરેટરી મેડિસિનના તેઓ શ્રી નિષ્ણાત છે. 28 વર્ષથી પેથોલોજીસ્ટ તરીકેનો વ્યાપક અનુભવ ધરાવતા મુકેશભાઈ પાસે રોગના જીવાણુઓને પારખવાની અને એના ઉપરથી નિદાન કરવાની એક આગવી ક્ષમતા છે. શરૂઆત કરીશું તેજસભાઈ આપનાથી. મારે આપને અભિનંદન આપવા છે કે આપના અહેવાલના ઉપરથી આ ચર્ચા ઊભી થઈ છે અને એના કારણે લોકોમાં આ જ્ઞાન પણ ફેલાયું. બીજા બધા લોકોએ પણ પછી એને ઉપાડી લીધો અને આખી ચર્ચા ઊભી થઈ. એમાં આપનો ફાળો, જે આપે ત્યાંના રાજકોટના કેસીસ વિશે જે વર્ણન કર્યું એના કારણે વિશેષ છે. તો આપ આ બંને મ્યુકોરમાઇકોસિસ અને ગુલિયન-બારી સિન્ડ્રોમ એટલે GBS વિશે આજની જે પરિસ્થિતિ છે એમાં જે અમારા ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો છે એમને એની પ્રાથમિક માહિતી તરીકે શું કહેવા માંગો છો? પહેલા તો હું આપ સૌનો આભાર માનું છું કે મને આ જાણકારી આપવા માટેનો જે મોકો આપ્યો છે આપે. હવે GBS છે ને એ કોઈ નવો રોગ નથી. એ એક ન્યુરોલોજીકલ રોગ છે અને વર્ષોથી ચાલતો આવે છે. કોઈ પણ પેન્ડેમિક કે એપિડેમિક કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય એના પછી GBS થવું એ એક નોર્મલ રોગ છે, બરોબર છે. પણ GBS એક એવી વસ્તુ હતી સાહેબ કે અત્યાર સુધી અમે કામ કરતા હતા, મેં અત્યાર સુધીમાં 20,000 ઉપર દર્દીઓના રિપોર્ટ્સ જોયેલા છે, કરેલા છે. એમાંથી અમને 6 મહિને એકાદ GBS પેશન્ટ મળતું. પણ છેલ્લા 6 મહિનાથી એવું થાય છે કે સાહેબ મહિનામાં 10-15 એટલે કે એકાત્રે એક બે પેશન્ટ આવા એ ચાલુ થઈ ગયું. હવે GBS એટલે શું? પેલા તો હું તમને એની નોર્મલ માહિતી આપું કે GBS એટલે કે એવી ન્યુરોલોજીકલ બીમારી છે કે જેમાં શરૂઆતમાં પેશન્ટના તાકાત આપતી નસો ઉપર અસર કરે કોઈ બી વાયરસ, બરોબર છે. અને એના હિસાબે એવું થાય છે કે શરૂઆત પેશન્ટના પગથી થાય કે ચપ્પલ પહેરવામાં નબળાઈ લાગે, બરોબર, પછી ચાલવામાં નબળાઈ લાગે અને એ એટલું ફાસ્ટ ગ્રોઈંગ હોય કે બીજા દિવસે પેશન્ટ પથારી વશ થઈ જાય, બરોબર છે. અને એને કારણે હાજી આપ ચાલુ રાખો. એના ઉપરથી અમે 10 ની તપાસ કરીએ અને અમે GBS નો પ્રકાર ડિફાઇન કરીએ કે પેશન્ટને કયા પ્રકારનો GBS છે અને એના ઉપરથી પેશન્ટનું પ્રોગ્નોસિસ નક્કી થાય, બરોબર છે. આપણી પાસે નિદાન માટે એક જ પદ્ધતિ છે કે નો કન્ડક્શન સ્ટડી અને ક્લિનિકલી, બરોબર છે. તો પેશન્ટને શ્વાસ લેવામાં ઘણી વાર તકલીફ થાય અને પેશન્ટ વેન્ટિલ પર ચડી જાય જો પેશન્ટ મોડા આવે તો. પણ આનાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે આની ટ્રીટમેન્ટ આપણી પાસે પહેલેથી અવેલેબલ છે,
હવે અમે એ જોયું છે કે જીબીએસ વધવાનું કારણ એક એ હોઈ શકે કે બોડીની પોતાની ઓટોઇમ્યુન સિસ્ટમ જ્યારે કોઈ પણ વાયરસની વિરુદ્ધ એન્ટીબોડી પ્રોડ્યુસ કરે અને એ એન્ટીબોડી ભૂલથી શરીરની નસોને નુકસાન કરવા માંડે ત્યારે જીબીએસ ચાલુ થાય છે. એટલે અમે આ જેટલા જીબીએસ ના પેશન્ટો વધતા હતા એ બધાની હિસ્ટ્રી લીધી કે ભાઈ તમને કોરોના થયો છે તો ભૂતકાળમાં એમાંથી 90% પેશન્ટને કોરોના થયેલો હતો, બરોબર છે, કે જેના 15 દિવસ પછી કે 20 દિવસ પછી અમને પેશન્ટ મળતા હતા કે આ પેશન્ટ જીબીએસ વાળા છે. અને એમાંથી સર સિવિયર કેસીસ આવવા વાળા 50% પેશન્ટ હતા કે જે પેશન્ટ વેન્ટિલેટર પર ચડી જાય અને પછી એની જે ટ્રીટમેન્ટ છે આઈવીઆઈજી છે કે પ્લાઝમાફેરેસિસ છે જે સિવિલમાં ઉપલબ્ધ છે અને પ્રાઇવેટમાં ઉપલબ્ધ છે. એમાંથી બહાર નીકળવું અઘરું પડે છે. તો જીપીએસ થી ગભરાવાની જરૂર નથી. જો તમે વહેલા સ્ટેજમાં આવી જાવ, એક પેશન્ટ અમારી પાસે એવું આવ્યું હતું કે જીપીએસ એને 14મા દિવસે પ્રેઝન્ટ થયું કોરોનાના, અને એ કેવું હતું કે અર્લી સ્ટેજ જીબીએસ હતું, બરોબર સર. હવે અર્લી સ્ટેજ જીબીએસ અને એમાં ખાલી માઇલિન શીથ એટલે કે આપણી જે નસો છે એમાંની ઉપરની શીથમાં થોડી ઘણી ઇફેક્ટ હતી અને પેશન્ટની ટ્રીટમેન્ટના 5મા દિવસે પેશન્ટ ચાલીને ઘરે ગયું. તો કોઈ બી દર્દી અથવા કોઈ બી પેશન્ટ કે જેને કોરોના થયો છે અથવા કોરોના નથી થયો પણ એ લોકોને સડન વીકનેસ લાગવા માંડે કે મારી તાકાત આપતી નસો બંધ થઈ ગઈ છે, બરોબર છે, મારા હાથ કામ કરતા બંધ થઈ ગયા છે. અને છેલ્લા કેસીસમાં એટલે કે સિવિયર કેસીસમાં એવું થાય કે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડે તો એ કોરોના નથી, ઇટ કુડ બી જીપીએસ ઓલ્સો, બરોબર છે સાહેબ. આની પહેલા બી ઘણા વાયરસ આવ્યા હતા કે ઝિકા વાયરસ છે, ઇસ્ટિંગર વાયરસ છે, એ બધા વાયરસ જીપીએસ કરતા હતા, પણ ત્યારે આવા પેન્ડેમિકમાં આટલા બધા જીપીએસ અમને જોવા મળ્યા નથી જે અત્યારે અમને રેગ્યુલર બેઝિસ ઉપર જોવા મળે છે. દરેક મિત્રગણને મારું કહેવાનું એ છે કે આ કોઈ ચેપી રોગ નથી. સપોઝ તમારા ઘરમાં બી કોઈને આવા લક્ષણો દેખાય છે તો તેનાથી દૂર ભાગવાની જરૂર નથી. તમે એને તમને ચેપ આપી શકે નહીં, કારણ કે બોડીની પોતાની ઇમ્યુનિટી સિસ્ટમ જ પોતે ઘાતક બની જાય છે અને એ ભૂલથી શરીરના જે નસો આપતી હોય, તાકાત આપતી નસો ઉપર હુમલો કરે છે અને જેની હિસાબે પેશન્ટને આ બધા લક્ષણો દેખાય છે. પણ તમે એને હોસ્પિટલ જો ટાઈમસર લાવી શકો તો એની ટ્રીટમેન્ટ થાય અને પેશન્ટ બચી જાય છે. આનો મોર્ટાલિટી રેશિયો સર મેક્સિમમ આપણે ગણીએ તો 13% જેવો છે, બરોબર છે. પણ જે લોકો બહુ મોડા પહોંચે છે, જે લોકો 4-5 દિવસ પછી પહોંચે છે અને એના રિપોર્ટમાં આપણે જીબીએસ ની સિવિયરિટી જાજી દેખાય છે તો એવા પેશન્ટોનું પ્રોગ્નોસિસ છે એ પ્રિડિક્ટેબલ નથી. બીજું કે આને કોઈ રોકવાનો આપણી પાસે સચોટ માર્ગ નથી. એટલીસ્ટ તમારી જો બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ જ તમારું ભક્ષક બની જાય તો એમાં આપણે સર કાંઈ કરી શકતા નથી. જીપીએસ જીવલેણ છે પણ જો તમે ટાઈમ ઉપર આવો તો એની ટ્રીટમેન્ટ શક્ય છે અને પેશન્ટ હાલતું ચાલતું કરી જાય છે. ધન્યવાદ. ખૂબ સરસ માહિતી આપી તેજસભાઈ આપે અને બહુ સરળ ભાષામાં આપે આખી વાત કહી. દર્શક મિત્રો, તેજસભાઈએ કહ્યું એને હું ટૂંકમાં તમને કહી દઉં તો કોરોના થયો હોય કે ના થયો હોય, તમારું એકાએક હાથ પગમાંથી શક્તિ જતી રહી હોય એવું લાગવા માંડે, શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, ત્યારે આ રોગના પ્રાથમિક આ નિશાનીઓ છે એમ સમજીને શ્વાસોશ્વાસમાં તકલીફ થઈ શકે, ન થાય તો પણ તમારે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ. આ ચેપી રોગ નથી, તમારાથી બીજાને ઘરમાં કોઈને ચેપ નહીં લાગે. સમયસર હોસ્પિટલમાં જાઓ તો એની મારક શક્તિ માત્ર 13% છે, એટલે દર 7 દર્દીએ એક વ્યક્તિ એ ઘાતક માટે ઘાતક બની શકે. પણ જે લોકો મોડા પહોંચે દવાખાને તેમને માટે એ વધારે ઘાતક બની શકે અને એને રોકવા માટેનો કોઈ ઉપાય નથી. એટલે એની કોઈ રસી અથવા તો એને તમે અગાઉથી રોકી લો એ પ્રકારની કોઈ ક્ષમતા આજની તારીખમાં આપણી પાસે નથી. માટે તમારા હાથ પગમાં એકદમ નબળાઈ લાગવા માંડે, પગમાં નબળાઈ લાગે પહેલા દાડે, બીજા દિવસે તમે પથારી પકડી લો તો માની લેજો કે આ
એક એવી નિશાની છે કે જેમાં જીબીએસ તમને હોવાની શક્યતા છે, અને એ ગુલેનબારી સિન્ડ્રોમ જો તમને હોય એવું લાગે છે તો તાત્કાલિક અસરથી તમારા ફિઝિશિયન પાસે પહોંચી જવું, જેથી આગળની સારવાર મળી શકે. અને આગળની સારવાર મળશે તો જેમ તેજસભાઈએ કહ્યું તેમ 3-4 દિવસમાં દર્દી ચાલતો ઘરે જાય છે. આ ખૂબ આનંદની વાત છે અને તમને એ કોન્ફિડન્સ પણ, આત્મવિશ્વાસ પણ આપશે. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેકનો. રોકાઈશું કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી આપણે ચર્ચા હાથ પર લઈશું મ્યુકસ માઇકોસિસની. રોકાઈએ નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે જીબીએસ વિશે જાણ્યું. આમ છતાંય લગભગ 4-5 લાઈનમાં એમાં કઈ મારું તમને કહેવામાં રહી જતું હોય અથવા તો કશું રહી ગયું હોય તો એની પૂર્તિ માટે આપણે કમલેશભાઈને કહીશું અને પછી મ્યુકર માઇક્રોસિસનો રોગ શું છે એ સમજાવવા માટેની વાત કમલેશભાઈ કરશે. ત્યાં પછી આપણે જઈશું મુકેશભાઈ પાસે. ગુલેનબારી સિન્ડ્રોમ એટલે જેમાં 2 પ્રકાર હોય છે, નીચેથી ઉપર જાય, ઉપરથી નીચે આવે. મોટાભાગના કિસ્સામાં નીચેથી ઉપર જાય. સૌથી પહેલાં જે આપણો હિપ જોઈન્ટ છે, થાપાનો ભાગ છે, ત્યાં સંડાસમાંથી બેઠાનું ઊભા થવાની તકલીફ પડે અને પ્રોક્સિમલ મસલ અમે કહીએ છીએ, એ શરૂઆત થાય છે. બંને પગ એકદમ કામ કરતા બંધ થઈ જવું. આ નીચેથી પછી ઉપર હાથ જાય, પછી ફેફસા જાય, એટલે શ્વાસના મશીન પર મૂકવું પડે. જ્યારે ઉપરથી નીચે આવે લકવો ગુલેનબારી સિન્ડ્રોમનો, એમાં મોઢાની જેટલી પણ જે ચેતાઓ છે ત્યાં લકવો થાય અને પછી હાથ અને નીચેના ભાગમાં લકવાની અસર દેખાય. આમ 2 પ્રકારે જોવા મળી શકે. કોવિડ સિવાય પણ આ સિઝનમાં ગુલેનબારી સિન્ડ્રોમ જોવા મળતું હોય છે. બંનેમાં દવા એક જ છે. બંનેમાં નિદાન માટે અમે 9 કન્ડક્શન સ્ટડી કરતા હોઈએ છીએ. તો આ એક સામાન્ય વાત. હવે વાત કરીએ મ્યુકોરમાઇકોસિસની. મ્યુકોરમાઇકોસિસ એક ફંગસથી થતો રોગ છે. આ ફંગસ જે હોય છે એના જે સ્પોર્સ હોય છે એ વાતાવરણમાં હોય છે. વાતાવરણમાં એટલે જેમ અગાઉ વાત કરી એમ જ્યાં ભેજવાળી વાતાવરણ હોય, જે ઘરમાં પણ ભેજવાળો એરિયા હોય ત્યાં હોય. ડિકેઇંગ એટલે કે જ્યાં સડો હોય, સડો શાકભાજીનો હોય, સડો ગંદકીનો સડો હોય કે ઇવન માટીમાં પણ આ પ્રકારના સ્પોર હોય છે. એ સિવાય મ્યુકોરમાઇકોસિસના દર્દીની સારવારમાં વપરાયેલા સાધનો પણ જો બરોબર ધ્યાન ન રાખવામાં આવે તો એનાથી પણ આ ફેલાઈ શકે. આ થઈ મ્યુકોરમાઇકોસિસની વાત. આ માંસમાંથી માંસમાં કે માંસમાંથી એનિમલમાં સીધો ફેલાતો રોગ નથી. આ બીજી વાત. ત્રીજી વાત, મોટા ભાગે શ્વાસમાં આ રોગ જાય છે. બીજો એને કહેવાય ઇન્હેલેશન, શ્વાસમાં જાય. બીજું કહેવાય ઇનોક્યુલેશન. જો ચામડી આપણી બિલકુલ કોઈ અંદર ઘા ના હોય તો એમાંથી ફંગસ અંદર પ્રવેશી શકે નહીં. પણ જો ક્યાંય કાપા હોય તો એવા સ્કિનમાં જો બ્રીજ હોય, ક્યાંય નાની મોટી કાપા પડ્યા હોય, ઇવન તમે સોપારી ખાતા હોય ને તો પણ અંદર કટ્સ પડ્યા હોય, માઇક્રો કટ્સ હોય. તમે શાકભાજી સમારતા હોય તો અહીંયા તમને માઇક્રો કટ્સ હોઈ શકે. તો ત્યાંથી ઇનોક્યુલેશન થાય. આ બીજી પ્રક્રિયા. અને ત્રીજું ઇન્જેક્શન, જે બહુ ઓછી શક્યતા છે કે જે ખોરાક મારફતે આ જે સ્પોર હોય ફંગસના મ્યુકોરમાઇકોસિસના જે અંદર જાય એના કારણે ઝાડા, ઉલટી, પેટમાં દુખાવા જેવા લક્ષણો હોઈ શકે. તો આ 3 પ્રકારે ફંગસ શરીરમાં જઈ શકે. આ બધાને થાય નહીં. વાતાવરણમાં આપણે બધા ફરીએ છીએ, બધાને ન થાય. કોને વધારે થાય? તો જેને ડાયાબિટીસ છે. ડાયાબિટીસમાં પણ જો સ્પેસિફિકલી વાત કરું તો એને ડાયાબિટીક કીટોએસિડોસિસ એટલે કે ડાયાબિટીસનું એક કોમ્પ્લિકેશન છે. જ્યારે ડાયાબિટીક કીટોએસિડોસિસ જ્યારે થાય ત્યારે શ્વાસ ચડે, દર્દીને બહુ ડિહાઇડ્રેશન થાય, ભાન બદલાય, કેટલીક વખત વેન્ટિલેટર પર મૂકવા પડે ગંભીર સ્ટેજમાં. આ ડાયાબિટીક કીટોએસિસમાં શરીરમાં જે લોહીની પીએચ ઘટતી હોય સાહેબ, એટલે પીએચ ઘટે એટલે આયન, આ જે ફંગસને એના પોતાના વિકાસ માટે આયન, લોહ તત્વ જે કહીએ છીએ એની પણ જરૂર પડતી હોય છે. તો જે ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીક કીટોએસિડોસિસ થાય એ લોકોને આ ફંગસ થવાની સંભાવના વધારે રહેતી હોય છે. આ બીજી વાત. ત્રીજી વાત, જે લોકો ડાયાબિટીસ વાળા છે, આપણે કોવિડમાં શું થયું સાહેબ કે અત્યારે ગુજરાત ડાયાબિટીસ માટે દેશમાં રાજધાની કહીએ તો ખોટું નહીં, નંબર 1. બીજું, ગુજરાતીઓ ગળ્યા બહુ છે. બીજું, આ કોવિડની સારવારમાં સ્ટીરોઇડ્સ અને અન્ય દવાઓ જે રોગ પ્રતિકારક શક્તિ ડામે છે એ દવાઓ આપણે આપતા હોઈએ છીએ. એના કારણે થઈને પણ સંભાવના વધે. એ સિવાય તેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલા એવા દર્દીઓ, એ સિવાય જેને રિપીટેડલી લોહી આપવું પડતું હોય એવા દર્દીઓ, થેલેસેમિયા મેજરથી માંડીને બીજા લોકો
જેના બોડીમાં આયર્ન સ્ટોર થાય, આયર્ન એટલે લોહ તત્વ સ્ટોર થાય, આવા લોકોને પણ આ મ્યુકોરમાઇકોસિસ થવાની સંભાવના વધારે રહેતી હોય છે. તો આ થઈ એની વાત. અને બીજું, જો કોઈ નવજાત શિશુમાં ઘણી વખત જોવા મળતા હોય છે, જેમાં પ્રીમેચ્યોર એટલે સમય પહેલા એનો જન્મ થયો હોય, બાળક નબળું હોય, એવા કિસ્સામાં પણ મ્યુકોરમાઇકોસિસ થતું હોય છે. લક્ષણોની વાત કરું તો મહદઅંશે આ ભાગ જે છે આપણો એ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ત્યાં ડ્રાયનેસ એટલે સૂકું થાય. હવે અત્યારે શિયાળો છે એટલે આપણા પણ હોઠ ફાટી જાય, અહીંયા પણ આપણને ડ્રાયનેસ મળે નાકના ભાગમાં. તો આ બધાને મ્યુકોરમાઇકોસિસ નથી, પણ એક ભાગમાં ડાબી કે જમણી બાજુ જ્યારે સોજો આવવા માંડે, લાલાશ થાય, અથવા એ બાજુની આંખ થોડી ઝીણી થાય, ત્યાં એ સાથે નાકમાં અંદર અહીંયા થોડું નમ્બ થઈ જાય એટલે થોડુંક સંવેદના ઓછી થાય એવું આપણને લાગ્યા કરે, બેરાશ લાગે, ભારે લાગે. ત્યાંથી માંડીને જેમ કીધું એમ બ્લેક કલરના સ્પોટ થાય. તો આ બધા મ્યુકોરમાઇકોસિસની શરૂઆતના રહેશે. આ જે સાયનસિસનો ભાગ છે, અહીંયા બે જગ્યાએ, અહીંયા મેક્સિલરી સાયનસિસ છે, એ સિવાય અહીંયા ફ્રન્ટલ સાયનસિસ છે, અને બીજા બે અંદર મગજના, જ્યાં મગજ છે એની નીચે જ્યાં રેસ્ટ કરે મગજ, ત્યાં સ્ફિનોઇડ અને ઇથમોઇડ, આમ 4 પ્રકારના સાયનસિસ આપતા હોય છે, જે ખોપરીનું વજન હલકું કરે અને એર કન્ડિશનનું કામ કરે. આ એર કન્ડિશનર છે ભગવાને બનાવેલા. બહાર જો ગરમ હોય તો ઠંડી કરીને અંદર મોકલે, બહાર ઠંડી હોય તો હવાને ગરમ કરીને અંદર જવા દે. તો આ પોલાનો જે સાયનસિસ છે ત્યાં ઇન્ફેક્શન લાગે ત્યારે એટલે અવાજ બદલાય, તાવ આવે, અને આ જે મેં સોજો આવવાની વાત કરી, આ પ્રાઇમરી લક્ષણો શરૂઆતના છે. ત્યારે આ શરૂઆતમાં આપણે ધ્યાન રાખીએ તો બહુ કામ લાગે. જ્યારે ચામડીમાં થાય છે ત્યારે બ્લિસ્ટર એટલે કે ફોડલા જેવું થાય અને ફોડલા કાળા પડી જાય. તો એ વખતે પણ આપણને આ મ્યુકોરમાઇકોસિસ જોવા મળતું હોય છે. આ થઈ એના લક્ષણોની વાત. એ સિવાય જે નિદાન અમે આ સારવારમાં મગજમાં પણ ઇન્ફેક્શન ફેલાતું હોય છે. જેટલા મગજની નજીકના પોલાણમાં ઇન્ફેક્શન થાય તો ત્યાંથી આ વાયરસ આખું હાડકું પણ કરી નાખે અને સીધો પ્રવેશ ત્યાં કરી શકે મગજમાં, એવું કહી શકે. અને પર્ટિક્યુલર સ્ફિનોઇડને જે એરિયા છે ત્યાં ઇન્ફેક્શન હોય ત્યારે તો ખાસ થતું હોય છે. આ એક વાત. બીજી વાત, આંખ નજીકમાં છે, અહીંયા મેક્સિલરી સાયનસમાં થયું તો ત્યાંથી, અથવા ફ્રન્ટલ ઉપર છે તો ત્યાંથી નીચે, જ્યારે જે આંખનો ડોળો છે એની જે ઉપલું નીકળી જે હાડકું છે એમાં નેક્રોસિસ થાય, બ્લેક પડી જાય, ત્યારે પણ સીધું ઇન્ફેક્શન થાય અને ક્યારેક આંખ ગુમાવવાનો વારો આવે. અમારે ત્યાં પણ એક દર્દીની આંખ, અમારે જે 50 દર્દીઓ થયા એમાં એકમાં અમારે ઓપરેશન કરીને આંખ કાઢી નાખવી પડી છે. તો આ વાત થઈ લોકલ સ્પ્રેડની વાત થઈ, ચામડીના લક્ષણોની વાત થઈ. અને એ સિવાય જો નીચે ઉતરે ફેફસામાં તો મ્યુકોરમાઇકોસિસમાં ફેફસામાં ન્યુમોનિયા થાય, અને જો આંતરા પેટમાં થાય તો ઝાડા, ઉલટીને પેટમાં દુખાવો, આ પેટના લક્ષણો મ્યુકોરમાઇકોસિસના હોઈ શકે. નિદાન માટે એક મહત્વની વાત, જો તમારા દાંત પડી જાય, કારણ કે જ્યારે આ મ્યુકોરમાઇકોસિસ અહીંયા થાય છે ત્યારે જે પેઢા જે છે ત્યાં જે દાંત આપણા હોય, દાંત કંઈ ખાતા કે બ્રશ કરતા પણ જો પડી જાય તો માનજો કે આ મ્યુકોરમાઇકોસિસ તો નથી ને, એ વિચારવું જોઈએ. કારણ કે જ્યાં દાંત જોડાયેલા છે, ઉપલા દાંત પર્ટિક્યુલરલી, જો ઉપલા દાંત જો એની સાથે નીકળી જાય, એમને બ્રશ કરતા કે સેટ વાગ્યુને નીકળી ગયા, તો આ નિશાની છે કે કદાચ આ મ્યુકોરમાઇકોસિસ તો નથી, એ જ્યાં જોવું જોઈએ. આ સમગ્ર મ્યુકોરમાઇકોસિસમાં મેડિસિનના ડોક્ટરો, દાંતના ડોક્ટરો, ENTના ડોક્ટરો, આંખના ડોક્ટરો, અને જ્યારે મગજમાં જાય ત્યારે ન્યુરોસર્જનનું કામ આમાં પડતું હોય છે. હું અમારા જે 50 જેટલા અમારા દર્દીઓની વાત કરું જે અમારે ત્યાં નોંધાયા છે, તો એમાં આ સાયનસ ઇન્વોલ્વમેન્ટ ઘણા બધામાં જોવા મળ્યું છે. આંખ એકાદ દર્દીમાં ગુમાવી છે, મગજમાં પણ સ્પ્રેડ 1-2 દર્દીમાં જોવા મળ્યો છે. ત્યારે મહદઅંશે આ અમે એન્ડોસ્કોપી કરી અને બાયોપ્સી લેતા હોય છે, અને પછી એમાંથી એનું કેચ માઉન્ટેડ એની ડાયગ્નોસિસની વ્યવસ્થા હોય છે. એ સિવાય MRI કરીને પણ આ નિદાન કરતા હોય છે કે આનો સ્પ્રેડ કેટલો છે. સર્જરી કરતા પહેલા પણ MRI કરવો પડે કે આમાં ઇન્ફેક્શન કેટલું સ્પ્રેડ છે, એને કાઢવાની જરૂર છે કેમ સર્જિકલ કરી, એ પણ અમે જોતા હોઈએ છીએ. અને જે મહત્વની વાત છે ને દવાઓની વાત છે. આ કોને થાય છે તો એક કોવિડ, અત્યારે અમારી પાસે 3 પ્રકારના પેશન્ટ છે. એમાં કોવિડ થયા પછી રજા મળી પછી મહિનો 2 મહિના પછી પણ દર્દીઓ જોવા મળ્યું છે. આ પહેલી વાત. બીજી વાત, અત્યારે જે કેટલા દર્દીઓ દાખલ થયા છે એમાં દાખલ દર્દીમાં પણ અમને જોવા મળ્યું છે. તો કોવિડના સારવાર દરમિયાન કે પછી પણ આ મ્યુકોરમાઇકોસિસ થઈ શકે. જો શરૂઆતમાં આપણે પકડીએ, જેટલા પણ જનરલ પ્રેક્ટિશનર મિત્રો છે આ કાર્યક્રમ જોવે છે એમને વિશેષતા વિનંતી કરું છું, જે દર્શક મિત્રો જોવે છે
જ્યારે આવું લાગવા માંડે ક્યાંક એક બાજુ સોજો લાગે, એક બાજુ આંખ ઝીણી લાગે, તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ. પર્ટિક્યુલરલી જે લોકોને સ્ટીરોઇડની દવાઓ હજુ બંધ કરી નથી, ચાલુ રાખી છે, જરૂર છે. સ્ટીરોઇડ બેધારી તલવાર છે, એ જીવન પણ બચાવે અને સાથે ધ્યાન ન રાખીએ તો એ ઘાતક પણ પુરવાર થઈ શકે. એટલા માટે ડોક્ટરને નિયમિત બતાવતા રહેવું એ બહુ જરૂરી વસ્તુ છે. અને જે આની એન્ટીફંગલ દવાઓ છે, આ રોગ સાહેબે કીધું એમ આ રોગ નવો નથી, જૂનો રોગ છે, વર્ષોથી ડાયાબિટીક દર્દીઓમાં જોવા મળે જ છે. આ વખતે થોડા કેસીસનું પ્રમાણ વધ્યું છે. આ બીજી વાત. જો દવા એન્ટીફંગલ જે દવાઓ જે છે એમાં મોઢેથી લેવાય એવી સિરપ પણ અવેલેબલ છે અને ઇન્જેક્ટેબલ છે. ઇન્જેક્ટેબલ પણ બે પ્રકારના છે સાહેબ. 450 રૂપિયાની રોજની દવાથી માંડીને જે લાઇસોસોમલ અમારી જે એમ્ફોટેરેશન બી આવે છે એ રોજની એની કોસ્ટ તો 20 થી 40 હજાર સુધીનો કોસ્ટ એની થાય. કુલ કોસ્ટ 4-5 લાખ સુધીનો પણ થાય છે. જે દવાઓ મેં આપીએ છીએ એ દવાઓ ઓછામાં ઓછા 2 થી 3 અઠવાડિયા, કેટલાક કિસ્સામાં 6 અઠવાડિયા 8 અઠવાડિયા પણ ચાલુ રાખવી પડતી હોય છે. એટલામાં નિદાન જોઈને ખબર પડે એવું હોય છે. આ બ્લેક જે સ્પોટ દેખાય છે એ મોઢું ખોલી અને જ્યાં ગ્રોથ થયો હોય ત્યાં કે નાકમાં અમને જ્યાં બ્લેક સ્પોટ દેખાય એ નેક્રોસિસ ગેંગ્રીનની નિશાની છે. એટલે અમને તરત શંકા જતી હોય છે. તો ક્લિનિકલી ડાયગ્નોઝ થયો રોગ છે, નિદાનમાં બહુ જરૂર નથી પડતી, પણ દવાઓ એની મોંઘી છે એ એટલી ચોક્કસ વાત છે. લાંબો સમય સુધી રાખવી પડે, ધીરજ રાખવી પડે અને કાનના ગાના ડોક્ટર, આંખના ડોક્ટર, મેડિસિનના ડોક્ટરો બધા ભેગા થઈને એની સારવાર કરતા હોય છે. કમલેશભાઈ, એક વસ્તુ નું જરાક મને મનમાં થતું હતું કે જ્યાં સેન્ટ્રલાઇઝ એર કન્ડિશન હોય, ઘણી બધી જગ્યાએ હોય છે, ત્યાં જો એની યોગ્ય રીતે મરામત કરવામાં ના આવતી અથવા તો એનું ક્લિનિંગ કરવામાં ના આવતું હોય, તેવા સંજોગોમાં મોટાભાગે એર કન્ડિશનરની ડક્ટમાં પણ ફંગસ થતી હોય છે અને એ પછી એ આખા જ્યાં જ્યાં એના વેઇન્સ લાગેલા હોય, જ્યાં જ્યાં કનેક્શન હોય ત્યાં બધે ફેલાય. તો આ પ્રકારની ફંગસ પણ આ રોગ કરી શકે? સાહેબ, પ્રેક્ટિકલી સંભાવના બહુ નહીવત છે. અને આ જે સ્પોર્ટ્સ હોય છે એ જનરલી વાતાવરણમાં વધારે હોય છે. અને જ્યાં ડિકેઇંગ એટલે માનો કે શાકભાજી સડેલા હોય કે ઘરનો અથવા કોઈ ગાર્ડનમાં કોઈ જગ્યાએ જ્યાં સડવું છે, કોહવાટ છે, ત્યાં આ વાયરસ વધારે ફંગસના સ્પોર ત્યાં જોવા મળતા હોય છે. એટલે એસીમાંથી ફેલાવાની સંભાવના બહુ જ નહીવત છે. દર્શક મિત્રો, આ ફૂગ જે છે તે તમારા ત્યાં બગીચો હોય અથવા તો આજુબાજુ કંઈ કોહવાટ થતો હોય અને એના કારણે ઊભી થતી ફૂગ ઘાતક બને છે. અને એ ઘાતક બને ત્યારે એની દવાની કિંમત 450 રૂપિયાથી માંડીને 50,000 રૂપિયા સુધી થાય. અને પછી કુલ કિંમત જો ગણવા જાઓ તમે તો એ 4.5 થી પછી ગમે તે જેવું તમે જેવો રોગ તમારો તે પ્રમાણે એ વધે. એટલે આ રોગની દવા નથી એવું નથી, દવા છે, દવા અસરકારક પણ છે, પણ તમે એ રોગને એકદમ વધવા દો અને એવા તબક્કે તમે ડોક્ટર પાસે જાઓ કે જ્યારે ભારેમાં ભારે દવા પણ કામ ના કરે તે પ્રકારની પરિસ્થિતિ તમે ઊભી કરી હોય ત્યારે એ ઘાતક બને છે, એ સિવાય નહીં. અને આ કાળું જે ટપકું છે એ ગેંગ્રેનની નિશાની છે. ડાયાબિટીક ફીટ જેમ થાય તો ગેંગ્રેન થાય ને કપાવવું પડે. દર 30 સેકન્ડે દુનિયામાં એક માણસ પોતાનો પગ ગુમાવે છે ડાયાબિટીક ફીટના કારણે. એમ આ રોગ પણ જો તમને ડાયાબિટીસ હોય અને ચોક્કસ પ્રકારનો ડાયાબિટીસ હોય તો તમારે તમારા ફિઝિશિયનની સલાહ લઈ અને એના સામે તમારે જે કંઈ સાવચેતી રાખવી જોઈએ તે સાવચેતી રાખવી જોઈએ. બાકી આનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે જ્યારે અહીંયા COVID-19 આવ્યો ત્યારે એની કઈ દવા છે આપણને ખબર નહોતી. કોઈ કે HQC લેવાની, કોઈ કે બીજું કંઈ લેવાનું, આપણને કોઈ જ ખબર નહોતી. આજે પણ એની શોર્ટ દવા, એમ કે આ દવા આપો એટલે મટી જ જાય એવું નથી, પણ અનુભવ આધારિત દવાઓ રેમડેસિવિરથી માંડીને ટોસિઝુલેબ સુધીની વપરાય છે અને પરિણામો મળ્યા પણ છે. પણ એ બધું હજુ પણ ટ્રાયલ એન્ડ એરર જેવું છે. એનાથી શોર્ટ તમને પરિણામ મળે જ એવું નથી, કારણ કે ટોસિઝુલેબ વાપરવા માટેનો ગાળો બહુ નાનો હોય છે. એ ગાળામાં જ તમે એને વાપરો તો ઉપયોગી થાય છે, નહીં તો નથી થતી. આમાં એવું કશું નથી. આમાં જો તમે સમયસર ડૉક્ટર પાસે પહોંચી જાઓ તો ઓછા ખર્ચે તમે સાજા થઈ જશો.
અને સમયસર નહીં પહોંચો અને ચલાવી રાખશો તો વધારે ખર્ચે પણ તમે સાજા નહીં થાવ તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ તમે કરશો. માટે ગભરાવાની કોઈ જરૂર નથી. પણ સાથે સાથ આપણે આવું કંઈ પણ દેખાય, એક બાજુ તમારો સાઇનસની નિશાની હોય, નાકમાં કાળું તમને ટપકું દેખાતું હોય, આંખ બાજુ સોજો આવ્યો હોય, આંખ છે ઝીણી લાગતી હોય, આવું બધું થાય તો ડૉક્ટરને પૂછી લઉં. એમાં વધારે શું તકલીફ થવાની? ડૉક્ટર જોઈને તમને કહેશે કે ના આ કંઈ તમને મ્યુકોર માઇક્રોસિસ નથી, ચિંતા ના કરશો. પણ હશે તો ખૂબ વહેલા તબક્કે ડૉક્ટર તમારી ટ્રીટમેન્ટ કરી શકશે. મુકેશભાઈ, આ આપણે ચર્ચા કરી સામાન્ય રોગના લક્ષણોની, આ રોગની નિશાનીઓ અંગેની વાત પણ કમલેશભાઈએ કરી. હવે મ્યુકોર માઇક્રોસિસ સામાન્ય રીતે કયા કયા અંગો ઉપર હુમલો કરે છે અને એ અંગો પર હુમલો કરે ત્યારે એ માટેની ટ્રીટમેન્ટ પદ્ધતિની એક ઉલ્લેખ તો કમલેશભાઈએ કર્યો, પણ ક્યારે કઈ પદ્ધતિ વધુ ઉપયોગ થાય અને એનાથી શોર્ટ કહી જ શકાય કે બચી શકાય એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ કરવામાં સફળતા ક્યારે મળે? ચોક્કસ વ્યાસ સાહેબ, હું મ્યુકોર માઇક્રોસિસ પર જતા પહેલા જીબીએસના ડાયગ્નોસિસ માટે એક લીટી બોલવા માંગીશ કે જ્યારે આવા લક્ષણો દેખાતા હોય ગુલેનબારી સિન્ડ્રોમના, ત્યારે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે આપણે જે સ્પાઇનલ કોર્ડમાં જે ફ્લુઇડ હોય CSF એને ખેંચવામાં આવે અને જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે એનું એનાલિસિસ કરીએ તો હંમેશા પ્રોટીન ખૂબ વધેલું હોય અને સેલ કાઉન્ટ ના વધેલો હોય. એટલે એનાથી અમે કહી શકીએ કે આ ગુલેનબારી સિન્ડ્રોમ છે. નોર્મલી જ્યારે આપણને મેનિન્જાઇટિસ થાય તો ઇન્ફેક્શન થાય તો સેલ બી વધે ને પ્રોટીન પણ વધે, પણ આમાં ખાલી પ્રોટીન વધે એટલે એના પરથી એક ક્લિનિશિયનને હેલ્પ મળે તો એ ગુલેનબારી માટેનું છે. હવે આવી મ્યુકોર માઇક્રોસિસ જુદું પાડી શકાય. હા, એનાથી જુદું પાડી શકાય. હવે આવી મ્યુકોર માઇક્રોસિસની વાત, તો મ્યુકોર માઇક્રોસિસ આપણે 3 જાતની તો ચર્ચા કરી. જે પહેલો કયો જે નાકમાંથી ને બ્રેઇન પર જાય એને આપણે રાઇનોસેરેબ્રલ કહીએ અને એમાં લક્ષણો આપણે બધી ચર્ચા થઈ ગઈ. પણ ત્યારે અર્લી ડાયગ્નોસિસ ઇઝ ધ કી. જો તમે સહેજ પણ મોડું થઈ ગયો તો આ ડિસીઝ 2 કે 4 દિવસની અંદર બધા સાઇનસ તોડી અને બ્રેઇનમાં પહોંચી જાય અને પછી એ ખૂબ ઘાતક બની જાય. એકવાર બ્રેઇનમાં જાય એટલે એની મોર્ટાલિટી 50%થી વધારે વધી જાય. એટલે ત્યારે જ્યારે આ ટાઈપના લક્ષણો દેખાય ત્યારે ENT સર્જન કે સર્જન પાસે જાઓ. એટલે ડેબ્રાઇડમેન્ટ એટલે શું કરે કે ખોતરી અને ટિશ્યુને બહાર કાઢે અને એમાં 3 વસ્તુ કરવામાં આવે. પહેલું સ્ક્રીનિંગ મેથડ એટલે KOH જે કહ્યું એ KOH એક આલ્કલી છે જે ખૂબ જલદ હોય એટલે આજુબાજુની બધી ટિશ્યુને ગાળી નાખે અને ફંગસ અમે ડાયરેક્ટલી માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ. એટલે એ વખત અમે કહી શકીએ કે ફંગસ છે, પણ આ એસ્પરજિલસ છે કે મ્યુકોર છે અમે નથી કહી શકતા. એટલે એના માટે પછી પાછા 2 રસ્તા આવે. સૌથી સચોટ અને ઝડપી નિદાન છે બાયોપ્સી, જે અમારો સબ્જેક્ટ છે કે એમાં ટિશ્યુ અમે તરત 24 કલાકમાં પ્રોસેસ કરીએ અને માઇક્રોસ્કોપી સ્લાઇડ કરીને આ જે પિક્ચર દેખાય છે એ પ્રમાણે અમે હાઇફી દેખીએ એના એ સ્ટ્રક્ચર પરથી અમે આઈડેન્ટિફાઈ કરીને કહીએ કે આ મ્યુકોર જ છે. એટલે તરત જ એમની સારવાર શક્ય બને. બીજું, એમાંથી થોડીક ટિશ્યુને કાઢી અને માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં કલ્ચર માટે મોકલવામાં આવે, જે 3 થી 7 દિવસમાં કહી શકીએ કે આ મ્યુકોર છે. પણ એમાં એક વધારાનો ફાયદો શું છે કે કઈ એન્ટીફંગલ દવા કામ આવશે એ પણ તમને સાથે નિદાન મળી જાય. ઘણીવાર કેવું બને છે કે ફ્લુકેનાઝોલ બહુ કોમન એન્ટીફંગલ દવા છે, કમલેશભાઈ સાહેબ કહેશે, પણ એ આ મ્યુકોર માઇક્રોસિસમાં કામ નથી કરતી. એમ્ફોટેરિસિન બી જે મેઇન ટ્રીટમેન્ટ છે એ પણ ઘણીવાર કામ ના કરે તો પછી એના આગળની કઈ જોવી એ આપણે સેન્સિટિવિટી જોઈએ. એટલે લેબોરેટરીનો એમાં રોલ આવે ત્યાં. હવે બીજી વાત આવી કે આપણે જે કમલેશભાઈએ કહ્યું એ પ્રમાણે આપે બી કહ્યું કે નાના બાળકોમાં એકવાર પેટનો પણ થઈ શકતો હોય છે. તો એ શેના માટે થાય? તો આ ફંગસ છે ને એક જાતના ટોક્સિન્સ પેદા કરતી હોય છે જેને માઇકોટોક્સિન્સ કહેવાય. એ માઇકોટોક્સિન એટલા બધા પોઈઝનસ હોય કે તમારી આંતરડાની દિવાલને તોડી નાખે, ડાયરિયા વોમિટિંગ કરાવે, બ્લીડિંગ થાય અને પેશન્ટ ના બચી શકે અને લીવરને ખતમ કરી નાખે. હિપેટોટોક્સિન્સ હોય એની અંદર, લીવરના ટોક્સિન્સ હોય એને લીવરને ખતમ કરી નાખે. તો ત્યારે તમે અલગ અલગ ફ્લુઇડના કલ્ચર કરી શકો. લાઈક તમે સ્ટૂલનું કલ્ચર કરી શકો અથવા ધારો કે એને વોમિટિંગ થયું એનું કલ્ચર કરી શકો અને એમાંથી એની ફંગસને આઇસોલેટ કરી શકો. હવે ત્રીજો, જે લંગમાં થાય, જે ન્યુમોનિયા કરે છે, તો એ વખતે આપણે લંગમાં દરેક વખતે બાયોપ્સી લેવી શક્ય નથી હોતી આપણા માટે. તો ત્યારે આપણે શું કરી શકીએ કે એનો ગળફો લઈએ, સ્પુટમ, અને સ્પુટમમાંથી KOH પ્રિપરેશન કરીએ અથવા કલ્ચર માટે મોકલી શકીએ. પ્લસ ઘણી બધી વાર કેવું થાય કે આ પણ ના શક્ય બને કે પેશન્ટ ખૂબ ખરાબ કન્ડિશનમાં હોય, ડાયાબિટીક કિડોસિડોસિસ હોય કે વેન્ટિલેટર પર પેશન્ટ હોય, ત્યારે આ બધું પણ શક્ય ના બને. તો હવે નવા બ્લડ ટેસ્ટ પણ આવ્યા છે કે જેના પરથી એન્ટીજન ડિટેક્ટ કરી શકાય છે. બીટા ડી ગ્લુકાન નામનો એક ટેસ્ટ છે અને ગેલેક્ટોમેનિન નામનો એક ટેસ્ટ છે જેનાથી ખબર પડે કે તમને એસ્પરજિલસ કે કેન્ડિડા નામની ફંગસ છે તો મ્યુકોર નથી. નેગેટિવ ડાયગ્નોસિસ આવશે અહીંયા. મ્યુકોર માટેનો પર્ટિક્યુલર કોઈ બ્લડ ટેસ્ટ હજુ સુધી ડેવલપ નથી થયો, પણ એસ્પરજિલસના એના છે એટલે આપણને જો ફંગસ લાગતી હોય તો કે ભાઈ એસ્પરજિલસ નથી અને આ છે. હવે ચોથો જે આપણે ડિસ્કસ કરવાનો રહી ગયો એ ડિસેમિનેટેડ મ્યુકોર માઇકોસિસ,
કે એકવાર એ બ્લડમાં આ છે ને ફંગસ બહુ જ ઇન્વેઝિવ ટાઈપની એટલે ખૂબ ઘાતક ટાઈપની છે, એટલે બ્લડની જે આપણી નળીઓ હોય એને ચોંટી જાય અને પછી એ શરીરના અલગ અલગ અવયવોમાં પહોંચી જાય અને એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. 96% સુધી લોકો મરી જાય એમાં. પણ આ બધું ક્યારે બને કે જો તમે મોડા આવો તો. એટલે આપે કહ્યું એ પ્રમાણે સાવચેતી એ જ સલામતી છે આમાં. હવે આમાં એક ખાસ નવો એક પોઈન્ટ એડ કરવા માંગીશ કે આને બચવાના જે ઉપાય આપે કયા એ પ્રમાણે, તો બચવા માટે એર કન્ડિશન આમાં બેનિફિશિયરી છે, કારણ કે બધી જ ફંગસને ડેવલપ થવા માટે અને ગ્રો થવા માટે મોઇસ્ચરની જરૂર પડે. તો તમે જો 30 થી 50% વચ્ચે જો એનું હ્યુમિડિટી કંટ્રોલ રાખો ને તો બધી હ્યુમિડિટી ખેંચી કાઢે એર કન્ડિશન, તો ફંગસ ડેવલપ ના થાય. પણ એ એની લાઇન અને ડક્ટિંગ ક્લીન હોવા જોઈએ, જે આપણે કહ્યું પ્રમાણે ક્લિનિંગ તો કમ્પલસરી છે. બીજી વસ્તુ, ઘરમાં લોકોને કાર્પેટ પાથરવાનો શોખ હોય છે, સોફાની અપહોલ્સ્ટ્રી હોય છે, આ બધામાં ફંગસ તરત જ વાસ કરતી હોય છે ઇમિડિયેટલી. એટલે તમારે લાંબા ટાઈમે એને ક્લિનિંગ કન્ટિન્યુઅસલી કરાવવું જોઈએ અને એને ફંગસને એમાંથી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. કમલેશભાઈ કહ્યું પ્રમાણે ડિકેઇંગ ફ્રૂટ્સ છે, શાકભાજી છે, એ બધામાં તો આવે જ છે ફંગસ, એટલે એ બધું તો કરવું જ જોઈએ. વત્તા ઘણી બધી વાર એવું બને કે માસ્ક આમાં બે ધારી તલવાર જેવો છે. ઘણા બધાને આપણે કહ્યું ને પ્રમાણે માસ્કને બીજી વાર પ્રિવેન્ટિવ હોય છે, એટલે માસ્ક કઈ ઘરમાં કાઢી મૂકે અને એ સરફેસ પર મોલ્ડ ફરતા હોય અથવા હવામાંથી મોલ્ડ એના પર લાગે, તમે જેવો માસ્ક પહેરો એટલે મોલ્ડને તરત ચાન્સ મળી જાય. એટલે એ માસ્ક આમાં બે ધારી તલવાર છે. એટલે આપણે કહ્યું પ્રમાણે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય અને જે હેલ્થ વર્કર હોય એમને તો કમ્પલસરી N95 માસ્ક પહેરવો જોઈએ અને એકવાર પહેર્યા પછી એને ડિસ્કાર્ડ જ કરવો જોઈએ. સર્જિકલ માસ્ક હોય તો જે બીજા સામાન્ય માણસો પહેરે એને બીજી વાર પહેરવાની ટેવ છે એ કાઢી નાખવી જોઈએ, અથવા પછી આપણે કહ્યું પ્રમાણે આપણા ઘરના સાદા કપડાના ટ્રિપલ લેયર માસ્ક બનાવીને પહેરો, પાછા આવીને એને સાબુના પાણીથી ધોઈ નાખો અને સૂકવીને બીજે દિવસે પહેરો, તો માસ્કમાંથી આવવાનો એક સોર્સ બચી જાય. કારણ કે માસ્ક આમાં એક બહુ મોટો સોર્સ છે. કમલેશભાઈ સાહેબે પહેલા બી કહ્યું એ પ્રમાણે આમાં ઇન્સ્ટ્રુમેન્ટ પણ પડી શકે અને લિનન જે પથારીઓ આપણા હોસ્પિટલમાં હોય છે એમાં એક જણને મ્યુકોર થયો હોય તો મ્યુકોર પથારી પર મૂકતો જાય અને બીજો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ આવે તો એને તરત થઈ જાય. પરંતુ આ મ્યુકોર હોય કે આપણે ગુલેનબારી સિન્ડ્રોમ હોય કે આપણે ગઈકાલથી જે ચર્ચાના વિષય ચડેલો છે નવો કોરોનાનો સ્ટ્રેઇન, આ કોઈનીથી ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ બધા ટ્રીટેબલ ડિસીઝ છે અને કોરોનાના ગઈકાલનો જે વાયરસની વાત આવે છે તો એમાં તો એવું છે કે આ ઝડપથી ટ્રાન્સમિટ થાય છે. તો દુનિયાનો અત્યાર સુધીનો સર્વે કહે છે કે જે ડિસીઝ ઝડપથી ટ્રાન્સમિટ થાય એની ઘાતકતા હંમેશા ઓછી હોય. સિમ્પલ રીઝન એ છે કે ઘાતકતા વધારે હોય તો પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થશે અથવા મૃત્યુ પામશે અથવા ઘરમાં પડ્યો રહેશે, અને જેની ઘાતકતા ઓછી હશે એમાં સિમ્ટમ નહીં આવે એટલે બહાર ફરશે એટલે ખૂબ ફેલાવશે. એટલે આ ઘાતક નથી એવું લગભગ સાબિત થાય છે. બીજી વસ્તુ, ફાઇઝરના વાઇસ પ્રેસિડેન્ટે આજે સાયન્ટિસ્ટે ઇન્ટરવ્યુ આપી દીધો છે કે અમારી વેક્સિન આમાં 100% અસર કરશે. એનું કારણ કાલે માવલંકર સાહેબે એક આપણે સરસ ચર્ચામાં આપણે પ્રશ્ન પૂછ્યો તો એમણે કહ્યું હતું કે એપિટોમ, તો 200 એપિટોમ હોય છે અને આપણી એન્ટીબોડી 200 એપિટોમ પર કામ કરે છે. એટલે તમારા 2 એપિટોમ ખસી જાય તો કોઈ ફરક નહીં પડે. આમાં ખાલી 2 જ મ્યુટેશન આવે સાહેબ, ટોટલ 2 મ્યુટેશન છે કે જે સ્પાઇક પ્રોટીન પર આવ્યા છે, પણ એની સામે બીજા 198 એપિટોમ આપણી પાસે છે. એટલે જાહેર જનતાને આપના થકી અને ગુજરાત સમાચાર થકી હું એક વિનંતી કરું છું કે આમાં કોઈ મોટું પેનિક કરવાની જરૂર નથી. સાવચેતી ચોક્કસ રાખવી જોઈએ, કારણ કે મ્યુકોર એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જે પ્રમાણેના આપણે વર્ણન કર્યા, જેની ઇમ્યુનિટી ઓછી હોય, ડાયાબિટીસ વાળા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વાળા હોય, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વાળા, સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ વાળા હોય, એ બધાને થઈ શકે છે. તો એ લોકોએ ખાસ સાવધાની રાખવી. ગુલેનબારી સિન્ડ્રોમને પ્રિવેન્ટ કરવાનો કોઈ રસ્તો નથી, પણ આપણે ઇમ્યુનિટી બુસ્ટર આપણો સાદો સરસ ગરમ ખોરાક ખાઈએ, ફ્રેશ એર રાખીએ, વિટામિન સી, વિટામિન ડી બધાનું સેવન કરીએ તો આપણી ઇમ્યુનિટી સારી થાય અને તો આપણે ગુલેનબારી સિન્ડ્રોમથી બચવાનો એક જ રસ્તો છે. ઓકે, થેન્ક યુ. કમલેશભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? જી, વેક્સિનની જે વાત છે, અત્યારે વેક્સિન જ્યારે ભારતમાં કઈ વેક્સિનને પરમિશન મળે છે એ પછી બધી વાત કરવી જોઈએ. નહીં, આપણે વેક્સિનની અલગથી ચર્ચા કરવાના છે અને વેક્સિન વિશે પણ ઘણા બધા પ્રશ્નો છે, પણ એ કરીશું આપણે અલગથી ચર્ચા. તેજસભાઈ, આપને આમાં કંઈ એડ કરવું હોય તો લાસ્ટ વર્ડ ફ્રોમ યુ. મારું જાહેર જનતાને નમ્ર નિવેદન છે કે ઘણી વખત પોસ્ટ કોરોના જે કહે છે કે નબળાઈ લાગે છે, ગુજરાતીમાં ડોક્ટરો એને એવું કહે છે કે ફટીગ સિન્ડ્રોમ, બરોબર છે. પણ જો કોઈ બી દર્દીને એવું લાગે કે આ ફટીગ સિન્ડ્રોમમાં વધારો થાય છે, એટલે કે નબળાઈ મારી વધતી જાય છે, તો ખાસ અને ખાસ કરીને એને એના ડોક્ટરનો સંપર્ક કરવો. કારણ કે સર, જીબીએસમાં મારા અનુભવ પ્રમાણે પેશન્ટ વેન્ટિલેટર ઉપર ચડી જાય છે જો પેશન્ટ મોડું આવે તો. અને આની ટ્રીટમેન્ટ છે સાહેબ 2 થી 2.5 લાખની છે, જે ખૂબ જ મોંઘી છે, પણ સામે તમને જીવન બક્ષે છે.
બરોબર છે. જેટલા પેશન્ટ વહેલા આવશે એટલા વહેલા સાજા થવાની શક્યતાઓ વધી જાય છે. અને ગરીબ દર્દીઓ માટે અત્યારે સરકાર છે એ સિવિલમાં બી આ જ સારવાર આપે છે. આના માટે કોઈ નવી સારવાર નથી. બરોબર છે. જે તમે પ્રાઇવેટમાં લેશો એ તમે સિવિલમાં લેશો. પણ સાવચેત રહેવું એ સૌથી જરૂરી છે. અને આ એક ચેપી રોગ નથી એટલે ઘરમાં કોઈને બી કઈ થાય, આવા લક્ષણો દેખાય તો એનાથી દૂર ભાગવાની જરૂર નથી. એને લઈને તમે ડાયરેક્ટ હોસ્પિટલ આવી શકો છો. અને કોરોનાની હિસ્ટ્રી હોય તો ખાસ આવવું જરૂરી છે, કારણ કે કોઈ બી વાયરસ પેન્ડેમિક પછી જીબીએસ વધવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. પણ આ વખતે અમારે નમ્ર નિવેદન એ છે કે આ વખતે આ પેન્ડેમિક પછી આમાં અમને જે વધારો દેખાણો છે એ ખૂબ જ ચિંતાજનક વધારો છે. અને જો લાંબા ગાળે પેશન્ટ આમાંથી બહાર નીકળે તો કદાચ 5 મહિના કે 6 મહિના બી એની ટ્રીટમેન્ટ સર ચાલી શકે, અને પાછું આવવામાં 5 થી 6 મહિના બી થઈ શકે. તો મોડા કરવું એ આપણા માટે ઘાતક છે. વહેલામાં વહેલા આવવું જોઈએ. એમાં સમય જેટલો ગુમાવે તેટલો ઘાતક નીવડે. તેજસ્વી ખૂબ સાચી વાત કહી આપે. દર્શક મિત્રો, બે વસ્તુ આજની ચર્ચાના અંતે આપણે મગજમાં નાખવાની છે. એક કે આ મ્યુકોર માઇક્રોસિસ કે જીબીએસ, આમાંથી એકે રોગ નવો નથી. આપણા ડોક્ટરો આનાથી સુપેરે સુવિદિત અને પરિચિત છે. આના માટે દવાઓ નથી એવું પણ નથી, દવાઓ પણ છે. સવાલ માત્ર ને માત્ર જો તમારે આમાંથી કંઈ આખી ચર્ચામાંથી બોધ લેવો હોય તો વહેલામાં વહેલી તકે તમારે આના કોઈ પણ લક્ષણો દેખાય તો નિષ્ણાત ડોક્ટર પાસે પહોંચી જવું. બાકીનું કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તમે મોડું કરશો અને મોડું કરવાના કારણે જો રોગ ફેલાઈ ગયો, મ્યુકોર હોય તો મગજમાં પહોંચી ગયો, અથવા તો જીબીએસના કિસ્સામાં પણ એણે એનો બરાબર તમારા પર કાબુ જમાવી દીધો, ફેફસા બેફસા બધું એણે પકડી લીધું, પછી તમે જશો તો એ ઘાતક બનશે, એમાં કોઈ શંકા નહીં. એટલે વહેલામાં વહેલી તકે આ બંને રોગોને અમે એટલા માટે આજે ચર્ચા હતી કે તમને સમજાવી શકીએ. કોઈ પણ ભય રાખવાની જરૂર નથી. આ કોઈ નવા આવેલા રોગો નથી. આની દવા આપણે ત્યાં આપણા ડોક્ટરો સારી રીતે જાણે છે, સારી રીતે કરી શકે છે. એટલે વહેલામાં વહેલી તકે વિલંબ કર્યા વગર ડોક્ટર પાસે જવું, એ વાત સાથે આપણે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીશું. આશા રાખીએ કે આપ સૌ કુશળ રહો, તંદુરસ્ત રહો અને શિયાળાની આ ઠંડીને તમે માણો, એ ઈશ્વરને પ્રાર્થના સાથે આજની આ ચર્ચાને હું અહીંયા વિરામ આપું છું. શુભરાત્રિ, શબ ખેર.